હેલો એવરીવન, નમસ્તે. તો આજે મારા ચેલેન્જર છે ડે 11 અને આજે તારીખ થઈ છે 4/5/2026 ને બધાને રામ રામ. તો બધા કમ્પ્યુટર જશો અને આજનો આપણો ટોપિક છે માર્કેટ સ્ટ્રક્ચર, કે માર્કેટ બુલિશ છે કે બેરિશ છે, માર્કેટ ઉપર જાય છે કે નીચે જાય છે તે સમજશું. અને મેં તમારે મોટિવેશન આપવા ઈચ્છું છું કે મને હમણાં મારા ઘરે આયા અઠવાડિયે રોગે મહેમાન આવ્યા હતા. અને એવું કહેતા હતા કે આ જુગાર છે, આ છે, તમે આ ના કરીશ, તું કોલેજ જા. કોલેજમાં મને ઇન્ટરેસ્ટ નથી, માર્કેટમાં ઇન્ટરેસ્ટ છે. તમારે એવું હોય તો બીજી વાર આવતા ને આને ઘરમાં એવું કહી દીધેલું. એ મારા ભાઈ જેવા જ હતા, પણ એમને એવું કહી દીધેલું. બીજું તમારે છેલ્લે કહીશ તો આપણે હમણાં સમજીએ કે માર્કેટ સ્ટ્રક્ચર એટલે શું. તો આપણે પહેલા વાત કરીએ ટાઈમ ફ્રેમની. તો કયો ટાઈમ ફ્રેમ તમારે યુઝ કરવાનો, કે માર્કેટ બુલિશ છે કે બેરિશ છે, એમાં આપણે ટાઈમ ફ્રેમ યુઝ કરીશું 4 years અને 1 day. આ બે ટાઈમ ફ્રેમ યુઝ કરીશું કે માર્કેટ બુલિશ છે કે બેરિશ છે. જ્યારે પણ માર્કેટ બુલિશ હોય ત્યારે માર્કેટ બનાવે છે હાઈ લો, હાઈ લો, હાઈ લો, હાઈ લો અને હાઈ લો. માર્કેટ હાઈ લો બનાવે છે, જેમ કે હાઈ લો, હાઈ લો, માર્કેટ તમે ચાર્ટ ખોલશો તો તમને દેખાશે કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે, પણ તમે માર્કેટ એક જગ્યાએ એવું દેખાશે કે આવી રીતના સાઇડવેઝ ચાલતું હશે. આવી રીતના એક સાઇડવેઝ ચાલતું હશે, માર્કેટ એક રેન્જમાં ચાલતું હશે. તો તમારે શું કરવાનું કે પહેલા ફોરસ ટાઈમ ફ્રેમમાં જવાનું. તમે જેવા ફોરસ ટાઈમ ફ્રેમમાં જશો ત્યારે તમારા સામે ચાર્ટ ખુલી જશે અને એમાં પણ તમે મોટી મોટી કેન્ડલો દેખાશે. એક કેન્ડલ 4 કલાકની દેખાશે. ફોરસ ટાઈમ ફ્રેમમાં જશો ત્યારે તમારે માર્કેટ એક આવું રેન્જમાં આવું દેખાશે. ત્યારે તમારે એક સપોર્ટ રજિસ્ટર માર્ક કરવાનો. સપોર્ટ અને આ રજિસ્ટર માર્ક કરવાનો. અને એમાં પણ તમારે જોવાનું કે માર્કેટ હમણાં કઈ ચાલે છે, જેમ કે સપોર્ટ ઉપર ચાલે છે કે રજિસ્ટર ઉપર ચાલે છે, તે તમારે જોવાનું. અને એ જોવાનું કે માર્કેટ કાલે બેરિશ હતું કે બુલિશ હતું. જેમ કે આજની વાત કરું તો આજે માર્કેટ બેરિશ છે અને બેરિશમાં માર્કેટ કેવું મૂવ આપે છે તે મેં તમને દેખાડું. બેરિશમાં માર્કેટ લોઅર હાઈ બનાવે, જેમ કે લો હાઈ, લો હાઈ, લો હાઈ, લો હાઈ ને લોઅર હાઈ બનાવે છે. જેમ કે હાયર લો, 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 હાયર, હાયર, અને એની જે છેલ્લી લો છે તે આ છે હાયર લો. તમે અને આને કહેવાય બેરિશ સ્ટ્રક્ચર, આને બેરિશ કહેવાય અને બુલિશ કહેવાય. જેમાં માર્કેટ હાયર લો, હાયર લો, હાયર લો બનાવે એ બુલિશ કહેવાય અને આ જે છે એ બેરિશ કહેવાય. જેમાં માર્કેટ ડાઉન સાઈડ આવે છે. મેં તમને કીધું કે લો હાઈ, લો હાઈ, લો હાઈ બનાવે છે તે બેરિશ છે. અને જે હાયર લો બનાવે છે તે બુલિશ છે. તો તમે થોડા ટાઈમ ફ્રેમમાં જશો તો તમે કેન્ડલોમાં ભગવાઈ જશો કે આજે માર્કેટ બુલિશ છે કે બેરિશ છે. તમે જેમ કીધું કે પહેલા સપોર્ટ ને રજિસ્ટર માર્ક કરો, જેમાં માર્કેટ કયા ચાલે છે, જેમ કે રજિસ્ટર ઉપર ચાલે છે કે સપોર્ટ ઉપર ચાલે છે. રજિસ્ટર ઉપર ચાલતું હશે અને કન્ફર્મેશન મળી હશે તો ડાઉન સાઈડ આવવાની શક્યતા છે. તો તમારે બેરિશ સમજી લેવું. અને સપોર્ટ પર માર્કેટ જાય અને તો કન્ફર્મેશન આપીને ઉપર જાય તો તમારે બુલિશ સમજી લેવાનું છે. તો ફોરસ ટાઈમ ફ્રેમમાં જઈને પહેલા સપોર્ટ ને રજિસ્ટર માર્ક કરજો તો તમને ખબર પડશે કે માર્કેટ બેરિશ છે કે બુલિશ છે.
અને વન ડે ની તમે વાત કરું તો વન ડે માં એક મોટી કેન્ડલ બને છે જેમાં એક જ દિવસની કેન્ડલ હોય છે. એક દિવસની કેન્ડલ કેટલી હોય છે? જેમ કે આ એક દિવસની કેન્ડલ છે, આ ઉપર એનું વીક હશે અને નીચે થોડું ઘણું વીક હશે. અને એમાં હવે વન ડે ની બહુ મોટી કેન્ડલ હશે, જેમ કે ઉપરથી નીચે આવતી હશે કે નીચેથી ઉપર જતી હશે. આ વન ડે ની બહુ મોટી હશે કેન્ડલો, અને તમારું સપોર્ટ રજિસ્ટર માર્ક કરવામાં તકલીફ પડે તો વન ડે ની કેન્ડલમાં જઈને તમારે જે ફિબોનાચી છે, બધા ટૂલો હોય છે, ત્યાં આગળ તમને એક આવી લાંબી લાઈન જેવું મળી જશે ટૂલ. એ ટૂલ સિલેક્ટ કરીને આ જે ઉપરનું વીક છે તે વીક ઉપર એ લાઈન બનાવવાની, અને જે નીચેની વીક છે તો આગળ એ લાઈન બનાવવાની. તમે લાઈન બનાવશો એટલે આ લાઈન બની ગઈ, આ તમારો સપોર્ટ અને સોરી સપોર્ટ ને રજિસ્ટ્રેશન માર્ક થઈ ગયું. હવે તમારે જતું રહેવાનું 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં. તમે 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં જતા રહેશો એટલે તમે જોશો કે સપોર્ટ ને રજિસ્ટર માર્ક થઈ ગયું છે. જે માર્કેટ સપોર્ટ ને રજિસ્ટર એટલે એને તમને સમજાવી દઉં. રજિસ્ટર અને આ સપોર્ટ. જે માર્કેટ વારે ઘડીએ નીચે આવીને સપોર્ટ લઈ લે કરે છે. જેમ કે માર્કેટ આવ્યું, સપોર્ટ લીધું, પાછું ઉપર જઈ રજિસ્ટર લીધું, ડાઉન સપોર્ટ અને પાછું રજિસ્ટર. જે માર્કેટ વાર રિજેક્ટ કરે છે, જેમ કે રજિસ્ટર, અને જે માર્કેટ વારે ઘડીએ સપોર્ટ લે છે અને એના હાઈ ચાન્સ પણ આ છે કે બુલિશ જાય, એને કહેવાય સપોર્ટ. તો માર્કેટ સ્ટ્રક્ચર સમજશો તો તમારી એન્ટ્રી લેવામાં પણ તકલીફ નહીં પડે. હવે જેમ કે મેં સવારમાં એક સેટઅપ બનાવ્યો તો મારો બાય સાઈડનો, પણ એ મિસ થઈ ગયો તો મારો સેટઅપ. જેમ કે આ મેં સપોર્ટ ને રજિસ્ટર માર્ક કર્યું, અને મારો સવારનો પ્લાન હતો કે જે માર્કેટ વારે ઘડીએ ટચ થતું હતું સપોર્ટ ઉપર, પછી માર્કેટ જેવું સપોર્ટ ઉપર ટચ કર્યું ત્યાર પણ એક રિજેક્ટ આપે છે. જેમ કે માર્કેટ ઉપર જાય છે, ડાઉન થાય, પછી આગળ તમને એક કેન્ડલ આપે છે, જેમ કે બુલિશ છે, બેરિશ છે. તો મેં આજે બેરિશ ઉપર કન્ફર્મેશન લીધેલું. જેમ કે આ બેરિશ કેન્ડલ છે તો એની ઉપર એક કન્ફર્મેશન મળે છે. ત્યાર પછી તમારે એન્ટ્રી લઈ લેવાની. તમે જેવી એન્ટ્રી લેશો તો એની નીચે તમારો એસએલ ને જે રજિસ્ટર છે તે તમારો ટાર્ગેટ લઈ લેવાનો. અને એવું હોય તો તમારે રિસ્ક મેનેજમેન્ટ ઉપર લેવાનો 1:2, 1:1, 1:3, 1:4 એની ઉપર તમારે ટ્રેડ લેવાનો. તો આજે મારો બાય સાઈડ નો ટ્રેડ હતો કે મારી આ એન્ટ્રી મિસ થઈ ગઈ. અને માર્કેટને તમે સમજી જશો એકદમ કમ્પ્લીટ, જેમ કે બુલિશ છે કે બેરિશ છે. સમજો જેમ કે માર્કેટ હાયર લો બનાવે છે તો બુલિશ છે, તો તમે એકવાર સમજી જશો કે માર્કેટ આજે બુલિશ છે કે ઉપર જાય છે, તો તમે બાય સાઈડ ની એન્ટ્રી લેશો. જેમ કે આ માર્કેટ ઉપર જાય છે તો હવે તમે સમજી ગયા છો કે આજે માર્કેટ બુલિશ છે. બુલિશ મતલબ ઉપર જાય છે માર્કેટ, અને તમને ખબર પડી ગઈ કે આજે મારે શેર સાઈડ ની ને આજે મારે બાય સાઈડ ની જ એન્ટ્રી બનાવવાની છે, એટલે બાય સાઈડ ની જ એન્ટ્રી બનાવવાની. પછી તમે એના વિરુદ્ધ જશો. હવે તમે જેમ કે આગળ શેર કરી દીધું તો તમે આગળ ટ્રેપ થઈ ગયા, અને શેર કર્યું તમે ટ્રેપ થઈ ગયા, તમારો એસેટ માર્કેટ જતું રહ્યું ઉપર. તો માર્કેટને સમજો કે માર્કેટ બુલિશ છે કે બેરિશ છે. એવી રીતના તમે શેર સાઈડ નું સમજશો કે આજે માર્કેટ બેરિશ છે, તો તમે એવું સમજી ગયા કે બેરિશ છે માર્કેટ, તો તમારે શેર સાઈડ નો ટ્રેડ લેવાનો. એની અપોઝિટ જવાની તમે તકલીફ કરશો બાય સાઈડ ની તો બહુ મોટી ભૂલ છે. બેરિશ છે તો સેલ કરો, એની વિરુદ્ધ ના જાઓ. બાય કરશો તો બહુ મોટી તકલીફ પડી જશે તમને. એટલે હંમેશા જે માર્કેટ સ્ટ્રક્ચર હોય એ પ્રમાણે ચાલો. બાય હોય તો બાય, શેર હોય તો શેર. અને ન્યૂઝમાં પણ ટ્રેડ લો તો તમારે જોવાનું કે ન્યૂઝમાં શું આવે છે. આજે માર્કેટ બુલિશ છે તો બાય સાઈડ નો ટ્રેડ લેશો ન્યૂઝમાં, પણ ન્યૂઝ તો હંમેશા અપોઝિટ જ જાય છે. જેમ કે માર્કેટ એક બુલિશ ટ્રેન્ડમાં છે તો ન્યૂઝ શું કરે છે, બધાના એસએલ ને પછી એક મોટો મૂવ આપે છે બાય સાઈડનો. ન્યૂઝમાં પણ ટ્રેડ લેતા વિચારજો થોડું. એમાં તમારો પહેલો સેટઅપ હોવો જોઈએ કે શું છે. મેં તમને ટાઈમ ફ્રેમ દેખાડી દીધો કે તમને કે ફોરસ ટાઈમ ફ્રેમ અને 1 ડે. ફોરસ ટાઈમ ફ્રેમ
અને 1 day અને છે 1 years. એટલે 4 કલાકનો ટાઈમ ફ્રેમ અને 1 કલાકનો અને 1 દિવસની કેન્ડલ. 1 કલાક એટલે એક કેન્ડલ 1 કલાકની હોય છે અને 4 કલાકની એટલે એક કેન્ડલ 4 કલાકની હોય છે. તમે આ ટાઈમ ફ્રેમ ઉપર જઈને માર્કેટને સમજશો તો તમને આસાની પડશે. અને તમારે જ્યારે એન્ટ્રી લેવી હોય તો આ મોટા ટાઈમ ફ્રેમમાં નહીં લેવાની. એન્ટ્રી હંમેશા 5 મિનિટ છે, 15 મિનિટ છે, આવામાં તમારે એન્ટ્રી લેવાની. તો તમારે રિસ્ક પણ મેનેજ થાય અને તમારે એન્ટ્રી ખોટી છે કે સાચી છે તે પણ તમને સમજ પડે. અને તમારા આજુબાજુ વાળા તમને એવું કે ટ્રેડિંગ ના કરતો, આમાં કશું કરી નહીં શકે, ટાઈમ લાગશે, 4 વર્ષ થશે, 5 વર્ષ થશે. મેં તમને દેખાડેલું પહેલા પણ કે તમારે ટ્રેડિંગમાં આગળ વધતા તમારાથી 4 વર્ષ પણ થાય, 5 પણ થાય, 2 પણ થાય. જો તમારે એમ તો ના પધે છેલ્લામાં, પણ તમે કમ્પ્લીટ ટાઈમ આપશો ટ્રેડિંગમાં તો તમે 2 વર્ષમાં પણ સક્સેસ બની જશો, 3 વર્ષમાં પણ બની જશો. તો ટ્રેડિંગનો ટાઈમ આલો, તમે 4 થી 5 કલાક આપો તો તમારે કમ્પ્લીટ બનશે. અને આજનો આપણો ટોપિક હતો માર્કેટ સ્ટ્રક્ચર. આપણે એની ઉપર વાત કરી. તો આપણે મળીએ કાલના બ્લોગમાં. થેન્ક યુ વોચિંગ માય બ્લોગ.